પ્રેક્ટિસ ચાલુ કર્યું કે નથી કરી? કરવાની પ્રેક્ટિસ ચાલુ હે? ને એવડો કોમ્પ્લેક્સ હોય. એવડો એવા કોમ્પ્લેક્સ. આમાં છે ને બધી એક્ટિવિટી થાય. નમસ્તે ભાઈ અભિનવ મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે અમારે જવાનું છે ભાવનગર. વાગી ગયા 5:30 થઈ ગયા છે. 6 વાગ્યાની બસ છે અમારી. 5:30 વાગી ગયા જવાનું ભાવનગર. તો વિડીયોમાં બની સુધી ચાલો મળીએ પછી. હવે હું ને મારા સિસ્ટર નીકળી ગયા છે જવા માટે ભાવનગર. પાછળ આવેલા આવા મારી સિસ્ટર. તો અહીંયા અત્યારમાં તો બધી સુમસાન છે. મોર્નિંગમાં આવી કંઈક છે અમારા ગામની શેરીઓ. બધી અમારા ગામની શેરી છે આવી સુમસાન મોર્નિંગના 6 વાગ્યામાં. હવે અમે ઉગી ગયા છે ગીરગઢડા બસ ડેપોએ. બતાવું તમને અંદરથી ગીરગઢડાનો બસનો ડેપો. કોની દાદાની બસ. તો અમે પૂગી ગયા છે ગીરગઢડા બસ ડેપો. જવાનું છે ટ્રાયલમાં બેનની. આજે ગીરગઢડા બસ ડેપો અમારા ગામનો બસ ડેપો છે આવેલો. અમારા ગામનો બસ ડેપો પૂગી ગયા. બસ આવી નથી હજી. બસ આવી જાય પછી તમને બતાવીએ બસમાં કેટલા પેસેન્જર છે. સીટ તો બુકિંગ કરાવી દીધી 4ની. અહીંયા કાલની કરાવી દીધી. સારું મારે તો બસમાં જઈને મળીએ પાછા. હવે ઉના બસ ડેપો પૂગી ગયા છે. ઉનાનો બસ ડેપો આજે ઉનાનો બસ ડેપો કંઈક આવેલો છે. ઉનાનો બસ ડેપો અહીંયા કોટોળી બસ અહીંયા જ આવતા. ડુંગળીનું ગોડાઉન જેવરું છે એટલે અહીંયા આવતા કાંઈ નક્કી નહીં. અહીંયા હોય ને બીજા આવતા બહુ વધારે અહીંયા જ હોય દાદા. હા ઋષિ હવે તો પૂગી જાય આપણે. હવે હોવાનું છે. કાંઈ લપસપ નથી કરવાની. હોઈ જવાનું છે શાંતિથી. સાંજે રિપોર્ટિંગ છે 6 વાગે ને સવારમાં વહેલી ચાલુ જ થઈ જાય. પતે એટલે સીધી 1 વાગ્યાની બસમાં અહીંથી સીધું રિટર્ન 5 વાગે ગરડા. અને આ લોકોને તો ટાઈમ જેમ રિપોર્ટિંગ વહેલા કરે છે એમ વહેલા વારો આવી છે બધાને. હા કેમ ઊંધિયું હવે ગ્રાઉન્ડે પૂગી ગયા હતા. એનો આવેલું છે સ્પોર્ટ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ કોમ્પ્લેક્સ હવે ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી મેં મારા ભાઈબંધે. આજે મારો ભાઈબંધ બેન વિડીયો બનાવવાનો છે મારી ભેગો તારે. આ ગ્રાઉન્ડ છે સિન્થેટિક. કયો ગ્રાઉન્ડ કહેવાય ને? લબ્બરનો ટ્રેક કહેવાય. હેનો આ મોલ મોટો બધો મોલ પણ છે. હું ને મારો ભાઈબંધ જાય છે. વિડીયો બનાવે ત્યારે શીખવું પડે. આવડે તને બનાવતા વિડીયો? હે આ હોતે ને વિડીયો હોતે ને બનાવવું બધું બતાવવું પડે. આજે ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ. નજારો કેમ લાગે? 1 નંબર લાગે ને નજારો.
મારે પ્રેક્ટિસ ચાલુ કર્યું કે નથી કર્યું? રોંજે પ્રેક્ટિસ ચાલુ હે? આઠસો મીટરનો ટ્રેક ને એવડો કોમ્પ્લેક્સ હોય. એવડો એવા કોમ્પ્લેક્સ. આમાં છે ને બધી એક્ટિવિટી થાય, બધી ટોટલ એક્ટિવિટી થાય. એમાં ફૂટબોલ, વોલીબોલ બધું આમાં હોય. તો આ ગ્રાઉન્ડની પાસે અમે પૂગી ગયા છે. હું ભાઈબંધ 1 થી 8 ગલી આવે અને આને શીખવાડું છું 1 થી 8 ગલી કેવી હોય નહીં. હા અરે શીખવાનું છે આમાં, શીખવાનું છે આમાં તો ગંદા એ અમારા ભેગો તને શીખવાડી દે બધું. હું તારા પપ્પાને વાત કરું નાખી તો ભાઈ આવા ગ્રાઉન્ડમાં તને દોડવા મળશે. બોલ, આવા ગ્રાઉન્ડમાં તને દોડવા મળશે. પાછળનો કોમ્પ્લેક્સ એવડો છે ભાઈ, કોમ્પ્લેક્સ પાછળનો આવેલો. ભાઈ અમારા પ્લેયર બધા આવે છે પાછળ. આવી જાવ બેટા, રેલ તમારી બનાવવાનું ચાલુ છે. અહીંયા આવો. જો આ કાલ કોઈ ફૂટા નહીં એટલે તમારે આવ્યું. આ બની ગઈ 1 નંબર રીલ. આ બધાને કાલ ભાગવાનું છે ટ્રેકમાં. ભાગવાનું છે ને કાલ ભાગવાનું છે કે ટ્રેકમાં તમને દાટી જવાનું છે બધાને. એક ની કબર અહીંયા બનાવવાની છે. એકને અહીંયા બનશે, એકને આવલા ઝાડવે બનશે, એકને આગલા ઝાડવે, એક એની આગલા ઝાડવે, બધાની બનશે કબર કાયદેસર રીતે. આ વિડીયો છે ને યુટ્યુબમાં જોઈ હોત ને લેજો પાછા. આજની બેદી પછી હો, આજની જોતા કોઈ, આજ તો નહીં આવે. હા જો ફાકાજી કે આવી છે તો કાંઈ નહીં મારી જાય. મદારીના થેલા, તને મદારીના થેલા કંબે મારે એમ લઈને આવ્યા તેને થેલા. કોણ છે? અરે શિક્ષા છે આ તો. હું છે શિક્ષા? તારો નતો આવું? હે કેમ નો આવી? લાવ્યા નહીં કોઈ બાપા. એક છોકરીને લાવ્યા નહીં કોઈ, એક છોકરીને કોઈ લાવ્યા. ઝેરોક્ષની જરૂર પડી છે તો હું જાઉં છું ઝેરોક્ષ કરાવવા રોડ ઉપર. આવો છે કંઈક રોડ અહીંનો ભાવનગરનો મેન રોડ. ઝેરોક્ષ કરાવવા જાઉં છું. હવે આવું છે લોકેશન. એટલે રાતનું બધું રખડવું પડે તમારે. જોવું તમે સ્ટ્રીટ લાઇટ ને બધું. તો ભાઈ ઝેરોક્ષની દુકાન આવી ગઈ છે અહીંયા. ચાલો ઝેરોક્ષ કરાવી લઈએ પછી મળીએ. તો ભાઈ ઝેરોક્ષ થઈ ગઈ છે, તમને ઝેરોક્ષ બતાવી દઉં. આ છે ઝેરોક્ષ. અત્યારે જો રોડ ઉપર હેલો જાઉં છું એકલો. હવે આવું કંઈક હોય અહીં જો સ્પોર્ટની ગેમમાં તો આવું બધું કરવું પડે. હાલીને જવું પડે રોડ ઉપર બધાને, અમારા બધાને. એકમાં મારો ફર્સ્ટ બ્લોગ છે, કેવો લાગ્યો કે જો બધા તમને. ભાવનગરમાં જો અત્યારે હું એકલો જ હાલો, કોઈ નથી મારી હારે. એકલો જાઉં છું ભાવનગરના રોડ ઉપર.